નમસ્કાર મિત્રો, રાજકોટ સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં વાદળો ઘેરાયા। રાજકોટમાં આમી છાંટણા, તળાજા પંથકમાં પણ વરસાદ, તોફાની પવન। રાજકોટ સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં આજે સવારથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે। ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા પવનને કારણે આકાશ કાળા વાદળોથી ઘેરાયું છે। સવારે મોડી સુધી સૂર્યનારાયણના દર્શન થયા નથી અને ગમે ત્યારે માવઠું થાય તેવી પ્રબળ સંભાવના ઊભી થઈ છે। જ્યાં મિત્રો રાજકોટ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળોથી ઘેરાઈ ગયું છે। પ્રતિ કલાકના 30 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને ગમે ત્યારે માવઠું થાય એવું વાતાવરણ થઈ ગયું છે। જ્યાં મિત્રો રાજકોટમાં સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને 8:25 આસપાસ તીવ્ર ગતિએ પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો હતો। થોડી જ વારમાં કાલવાડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં છાંટા થઈ ગયા હતા। રાજકોટની માફક તળાજા તાલુકામાં પણ માવઠું થયાના અહેવાલો મળી રહ્યા છે। હવામાનના ખાતાના જણાવ્યા મુજબ રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં જોરદાર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે। તેના કારણે આજે પણ માવઠાની શક્યતા છે।